સાંતલપુર નજીક રેતી ભરેલા ડમ્પરે મોટરસાયકલને અડફેટે લીધી. મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે. ટૂલ ઉપર બેહાડી અને છેટે જઈને ઉતારી મૂકો અને બાયના મારી નાખી. બેફામ ડ્રાઈવર દારૂ પીધેલો હતો. મોત બધા જોતા છે અને ધ્યાન કોઈ દેવું નથી. જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી જ્યાં બેન મરી ગયા છે તેની લાશ સ્વીકારવામાં આવશે નહીં. એટલે આ શું છે, અમને મારવા માટે જ આ બધા લીડું હાકે છે, કમાવું એને છે, જાન અમારી જાય છે. કોણ આમાં આખાડા કાન કરે છે? તંત્ર, સરકાર, પોલીસ, વારંવાર પોલીસ ને અમે રજૂઆત કરી છે. આ લીડ ને હિસાબે અમારે અવારનવાર થાય જ છે. આવું નથી ને એની પહેલા છોકરા દબાતા રહી ગયા, બેને બચાવ્યા. આજે અમે સમસ્ત ગામ વંથલી પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા છીએ અને વાહન સાતલપુર ગામમાંથી જેટલા ચાલે છે એટલા તમામ બંધ કરવામાં આવે અને ગેરકાયદેસર લીઝો તમામ બંધ કરવામાં આવે. કે તમે લીઝ આપતા પહેલા નક્કી કરો કે એને રસ્તો તો તમે પહેલા આપો. રસ્તા વગરની તમે લીઝ આપો છો. 50-50 ટનની રેતી હાલે છે તો તમને દેખાતું નથી. આજે અમે બોલ્યા છીએ તો કાલે લીઝ વાળા અમારો રસ્તો રોકશે. જૂનાગઢના વંથલીમાં બેફામ બનેલા ડમ્પરે એકનો જીવ લીધો છે. જ્યાં જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી. સાંતલપુર નજીક રેતી ભરેલા ડમ્પરે મોટરસાયકલને અડફેટે લીધી. અકસ્માત સમયે બાળક સહિત માતા પિતા મોટરસાયકલ પર સવાર હતા. મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાથે જ અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. ડમ્પર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થયો. જ્યારે જે આક્રોશિત ગ્રામજનો છે તેમણે ડમ્પર હતું તેમને આગ ચંપી કરી અને તેમને નષ્ટ કરી દીધું. ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે. ત્યારે અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. રાત્રિના સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો જે છે તે ભેગા થયા હતા. જ્યારે મહિલાના મૃતદેહ સાથે ગ્રામજનો જે છે તે વંથલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ગામ વિસ્તારમાં ચાલતી રેતીની લીઝ જે છે તે બંધ કરાવવાની માંગ કરાઈ હતી. જ્યારે સ્થાનિકોએ રોડ રસ્તાની બિસ્માર હાલત અંગે પણ રોષ વ્યક્ત કર્યો. ભારે વાહનોના કારણે વારંવાર અકસ્માત થતા હોવાનો આક્ષેપ થયો હતો. જ્યારે મહિલાઓ અને પુરુષો જે છે તે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થઈને કડકમાં કડક સજા કરવામાં આવે અને ગુનો તાત્કાલિક નોંધવામાં આવે તેવી માંગ કરતા ગ્રામજનો જે છે તે હજારોની સંખ્યામાં વંથલી પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે પહોંચ્યા હતા. છોકરો ઊંડો પડી રહી ગયો. છોકરો જેવો આવી જાય ને તારે ઉઠી જતી બધા છોકરાને બધાને કઈ થઈ ગયું વંથલી પોલીસે ડ્રાઈવરને ટૂલ ઉપર બેહાડી અને છેટે જઈને ઉતારી મૂકો અને બાયના મારી નાખી. બેફામ ડ્રાઈવર દારૂ પીધેલો હતો. ડ્રાઈવરને હાજર કરો. એ ડ્રાઈવરને હાજર કરો. નકર બેનને આઈને રાખશું. અમે 300 જણા આવ્યા છે અમે અને અમારી આજ માંગણી છે લીડ બંધ થઈ જાય છે. ટ્રેક્ટર નહીં, ડમ્પર નહીં, કોઈ પણ અમારા ગામની અંદર અમારા ગામનું ટ્રેક્ટર ન આવવું જોઈએ. મારા ગામની અંદર છે ને લીડ બંધ થઈ જાય છે. અમારે બેની દીકરીને ડિલિવરી કરવા લઈ જાય ને તમારે રસ્તા અમારા જોઈ જાઓ. અમારી તમામ વસ્તુ જોઈ જાઓ. અમને હેરાન કરો માં. તમે કમાઓ ખાઓ પણ તમે ક્યાંક બીજે છેટે જાઓ. ખોટે ખોટી નદીઓ કાઢીને માણાને જમીન ધોઈ રાખ્યું. તમામ વસ્તુ બગાડી નાખી છે. અને ધરાર અમારા ગામમાં કાંઈ બોલે તો પાણીના ખાડા ગટરું તોડી રાખવું બધું અમારે સહન કરવું. મોત હોય તો ધોળો છો મત લેવા. દઈ જાઓ મત, દઈ જાઓ મત. મત બધા જોતા છે અને ધ્યાન કઈ દેવું નથી. આની પોલીસ કઈ ધ્યાન દેતી નથી. આજે બેન મરી ગઈ છે તો ડ્રાઈવર ને બેહાડી છેટો ઉતારી પોલીસ વાળાએ મૂકી દીધો. આ બધી જો એને કઈ છે આવક છે, બધાને આવક છે. આ બધાને આવક છે. આ તમામ ને આવક છે અને ગરીબોનો માર છે. એમ કરો અમારા ગામ ઉપર છે ને આખા ગામ ઉપર ખટારા ફેરવી. આજ રોજ જે બેનનો જે અમારા પ્રશ્નો અમે અહીંયા લઈને આવ્યા છે
પ્લસ ઈ લીડ નો છે, એક ખટારા વાળા જે હાલે છે, 2 ફાર્મ ખટારા હાલે છે, એમાં એક બેન નું મૃત્યુ થયું છે. તો અમે વારંવાર રજૂઆત કરો, વારંવાર એટલે કે ધારો કે 5 વર્ષથી આ અમારો પ્રશ્ન હલ નથી થતો. અમારે આંગણવાડી ગામમાં છે, ત્યાં બાળકો નાના ફૂલકા હોય છે, ત્યાં પણ ડમ્પર ત્યાં પડી ગયું હતું, તે બાળકો બચી ગયા. તો અત્યાર સુધીમાં અમે વારંવાર જે રજૂઆત કરવામાં આવે છે, તો તંત્ર, સરકાર, પોલીસ બધા આ ખાડા કાન કરે છે. અમને તો બધાને એવું લાગે છે કે આમાં બધાની મિલીભગત છે, નહીં તો આ પ્રશ્ન હલ કરવા માટે અમારે રાતના બેનોને પોલીસ સ્ટેશન આવવું જ ન પડે. અમારે તંત્ર બધા પાસે, સરકાર પાસે એક જ માંગ છે કે જે આ ડમ્પરો, ટ્રેક્ટરો ચાલે છે તમામ બંધ થવા જોઈએ. તમામ બંધ થવા, ગામમાં તો બહારથી નહીં હાલવા જોઈએ. જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી જ્યાં બેન મરી ગયા છે તેની લાશ સ્વીકારવામાં આવશે નહીં. અને વારંવાર આ મહિનો દી પહેલા અમે અરજી આપી છે, તો લીડ વાળા ઘરે આવીને ધમકીઓ આપી જાય કે હાથ પગ ભાંગી નાખશું, તમારા બહાર નીકળો તમે. એટલે આ શું છે, અમને મારવા માટે જ આ બધા લીડો આકે છે, કમાવું એને છે, જાન અમારી જાય છે. તો આમાં શું, કોણ આમાં આખાડા કાન કરે છે? તંત્ર, સરકાર, પોલીસ. વારંવાર પોલીસને અમે રજૂઆત કરી છે. તો સરકાર પાસે એક ધ્યાન દોરવા માંગીએ છીએ કે આમાં કોઈ ધ્યાન આપો ને, કે કાલ સવારે કે 5 દી પછી કે જે કઈ થશે, ઉગ્ર આંદોલન થશે, રેલી થશે કે ચક્કાજામ થશે, એની તમામ જવાબદારી તંત્ર, પોલીસ, સરકારની રહેશે. અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. અત્યારે પહેલી માંગણી તો અમારી એ છે કે જે અમારા ગામમાં 2 ફાર્મ જે ટ્રેક્ટરો હાલે, ડમ્પરો હાલે, ઓવરલીડ કરીને એ હાલે છે, એ બંધ થવા જોઈએ. પ્લસ જે રોડ રસ્તાના જે ખરાબ હાલવા લાયક નથી રહેવા દીધા, બરોબર, એ બંધ થવા જોઈએ. આ લીડ ને હિસાબે અમારે અવારનવાર થાય જ છે, આવું નથી એમ ને. એની પેલા છોકરા દબાતા રહી ગયા, બેને બચાવ્યા. અને આ મહિનાથી પેલા વંથલી રજૂઆત કરી તો એને કઈ ધ્યાન ના દીધું. તેથી ધ્યાન દીધું તો આ કેસ અટાણે બને જ નહીં. હવે આ બેન ને હાટું અમે આખું ગામ અટાણે ઈ માગણી કરવા આવ્યા છે કે અમારી બંધ કરે, રોડ રસ્તા અમારા ખુલ્લા કરે. અમારે હાલવાનો પ્રશ્ન એવડો છે, ગાડી લઈને આવતા ને જો અમે ડમ્પર દેખી જાય તો અમે ઢોરાવાળી જગ્યા પર ઉભા રહી જાય. અગાઉ જો ખાડા ઉપર હોય ને એ અમારી માથે પડે તો અમને એવડી બીક છે કે આ પડશે તો અમને દબાવી દે. એટલે અમારો એ પ્રશ્ન છે કે લીડ હાવ બંધ કરે અને અમારા રોડ રસ્તા હાવ ખુલ્લા કરે, નકર અમે બધા આખું ગામ સાથે જ છે. આજરોજ અમારા ગામમાં જે રેતીની જે બિનકાયદેસર લીઝો ચાલે છે, એ લીઝના એક વાહને એક મહિલાને અડફટે લીધી છે અને મહિલાનું મૃત્યુ થયું છે. એટલે સમગ્ર ગામ, આમ તો છેલ્લા 4-5 વર્ષ થયા જે લીઝ મંજૂર નથી અને ખોટી રીતે ગેરકાયદેસર ચાલે છે, એ લીઝની અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ, પણ તંત્ર પણ આ ખાડાકાન કરી અને આ બધું જતું કરે છે. આજે અમે સમસ્ત ગામ વંથલી પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા છીએ અને અમારી માંગણી છે કે જે ટ્રક ડ્રાઈવર છે એને બેદરકારીથી માનવ મૃત્યુનો ગુનો દાખલ કરવામાં આવે અને વાહન સાતલપુર ગામમાંથી જેટલા ચાલે છે એટલા તમામ બંધ કરવામાં આવે અને ગેરકાયદેસર લીઝો તમામ બંધ કરવામાં આવે, આવી અમે માંગણી કરીએ છીએ. અમારી માંગણી નહીં સંતોષાય તો જે મહિલા બેનનો જે મૃત્યુ થયું છે એની લાશ લઈ અને અમે પોલીસ સ્ટેશન જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે બેસવાના છીએ. અમે આશરે અત્યારે 250 થી 300 લોકો ભેગા થયા છીએ અને હજી ગામમાંથી લોકો આવે છે. આજે જે ઘટના ઘટેલી છે તે ખરેખર હૃદય હલબલાવી દે એવી છે. અનેક સમયથી આ રીતે તંત્રની મિલીભગત હોય કે કોઈ પણ હોય, પણ આપણા ગામનું જે બેન કે ભાઈ કે દીકરો મૃત્યુ પામે તો આજે ગામ આખાને એમ જ છે કે અમારી બેન કે માતાનું મૃત્યુ થયું છે. તો આવા સમયે ગામ આખું તમે જુઓ છો બધા કે તે અત્યારે પોતાનો કિંમતી સમય, રાતનો સમય છે તો પણ બેનો બેસી ગયા છે. એવા સમયે અમારી નમ્ર વિનંતી છે સરકારને કે તમે લીઝ આપતા પહેલા નક્કી કરો કે એને રસ્તો તો અમે પહેલા આપો. રસ્તા વગરની તમે લીઝ આપો છો, 50-50 ટનની રેતી હાલે છે તો તમને દેખાતું નથી. અમે જયારે કલેક્ટર આવ્યા હતા 26 જાન્યુઆરી દિવસે કે આ બેન અને અમે રજૂઆત કરી હતી, રસ્તો છે નહીં તો તમે કઈ રીતે લીઝ આપી શકો? તમારે લીઝ આપવી હોય તો એને રસ્તો કરી દેખાડો. તમે એટલા રોડ રસ્તા બનાવો છો અને ન ધાર્યો ત્યાંથી તમે રસ્તા કાઢો છો તો આ ગામ લોકોને અને લીઝ વાળાને હામે કરી દો છો. એટલે આ તમારી આ છે ને મોટામાં મોટી ભૂલ છે. આજે પોલીસ વાળા હોય છે, તંત્રના લોકો હોય છે અને ગામના લોકો આમ હામે થઈ ગયા. આનો જવાબદાર મુખ્ય કોણ છે એની પર પગલા લેવા જોઈએ. અને આવી જ લીઝો અનેક જગ્યાએ ચાલે છે, અનેક જગ્યાએ રજૂઆત કરેલી છે અને બાધે તો કોણ બાધે? લીઝ વાળા અને ગામ લોકો. આજે અમે બોલીએ છીએ તો કાલે લીઝ વાળા અમારો રસ્તો રોકશે અને વંથલીમાં ટાંગા પર ભાંગી નાખેલા છે, એનો જવાબદાર કોણ? આજે અમે વંથલી તાલુકાના પોલીસ ચોકી જે છે કે આખું ગામ આ બેન નું જે મૃતદેહ છે તેને સાથે લઈને આવ્યા છે. અમારી રજૂઆત એવી છે કે આ મૃતદેહ અમે અત્યારે સ્વીકારવાના નથી. જ્યારે આ બધું લીઝ બંધ થાય સર્વ ત્યારે જ આ બધું કામ
તો ત્યારે જ અમારી માગણી સ્વીકાર થાય ત્યારે જ પણ આ બેનને અમે આજે અંતિમ ક્રિયા માટે લઈ જશું. ખૂબ ખૂબ આભાર. અને જે કઈ ગુજરાતના લોકો, ભારતના લોકો એ પણ આમાં અમને સાથ આપે. આજે અમે ગામના લોકો છીએ, કિસાન છીએ, મજૂર છીએ. અહીંયા પણ રવારી ભાઈઓ છે, કોળી ભાઈઓ છે, આપણા દલિત બહેનો ભાઈઓ પણ છે અને ગામના તમામ લોકો છે. એવું નથી કે આ કોળીની બે બેન છે મૃત્યુ પામી છે, આ અમારી જ બેન છે, અમારી જ બેન છે અને ગમે એમ કરીને ન્યાય અપાવશું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.